સિંધના સુમરાએ જ્યારે જાહલને કેદ કર્યા બાપ, આજની દીકરી પણ જો એની માથે કુડી નજર થાય તો આજની દીકરીને ખબર પડી જાય સાહેબ કે આની નજરમાં કાંઈક ફેર છે, તો આ તો દેવાય તો બોદલની દીકરી હતી સાહેબ. એ સિંધનો સુમરો આમ 150 અસવાર લઈને આમ ફેરો ફેર્યો, આમ આટો ફેર્યો, માથે પાણી છે, હેલ છે, અને જાહલ 18 વર્ષની ઉંમર છે, જાહલ હેલી આવે છે સાહેબ. માતાઓ બનો આ જે સંસ્કારો છે, આહિરની દીકરી આખા જગતને સંસ્કાર આપીને વહી ગઈ છે. વિચાર તો કરજો કે જેના બાપુજીએ બેહાર્યો તો એવો જુનાગઢનો રાજા હતો, છતાંય નવઘણને જઈને એમ નહોતું કીધું કે અમારે દુકાળ પડ્યો છે, અમારા ઢોર છે, અમારે પશુ છે, નકર નવઘણ જુનાગઢનો રાજા નો હાચવી દે, નો વરસ ઉતાર દે. પણ નહીં, એમ માગવા ન જવાય. મારું જ્યાં હાહરું હોય, એ ગરીબ હોય તો ભલે, એ ઢોર ચારતું હોય તો ભલે, પણ મારે તો એની ભેગું રહેવું જોઈએ સાહેબ. શું સંસ્કારની ઉજળી વાતો સાહેબ દેવાયત બોદલના પરિવારે આપી છે સાહેબ, શું જાહલે આપી છે સાહેબ. આમ 150 કસવારે આમ ફરી જાય ને આમ જાહલ હામી નજર જાય, અને નજર નાખતાની હારે સમજી જાય હો, છેટો રેજે સુમરા તું જાહલ નાગણ જાણ, કા તારો દી ફર્યો અને કા તું આહિર થી અજાણ. કા તારો દી ફરી ગયો છે, કા તને ખબર નથી કે આહિર જ્ઞાતિ સૌરાષ્ટ્રની શું છે. ગુલાબદાન બારોટના દુહા છે, સામે સામે જવાબ છે સાહેબ કે ગાયું ભેંસુના ગોબરા સુંદરાય ઉપાડ સ્થાન, મહેબૂબા મારી બની અને મહેંદીની મજા માડ. અરે મહેંદીયું કંઈક મુખશે અમીર તું સમ હોય, અહીં ઉગે અને અહીં હાથ મે તોય જાહલ નાર ન હોય. કે ઝૂંપડામાં અમે જીવીએ અને પહેરીએ ચિથરિયા ચીર, પણ અમે ઝૂકીને ન જીવીએ એવા અમે અડીખમ આહીર. કે દી ઉગે દેખાય નહીં તારો એકે અડીખમ આહીર, હું ચપટીએ ચોળી નાખું હું સુમરો હમીર. અને છેલ્લો દુહો લખે છે સાહેબ કે આહિરાત આખી ઓળઘોળ કરું અને વાળું સગા વાળાનો સોદ, હું દેવાયત બોદલની દીકરી મને વાલું હોય ઈથી મોં. અને પછી પોતાના ધણી સાસટિયાને કાગળ લખી અને પોતાના ભાઈને મોકલે છે સાહેબ. દોડતો 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 સાસટિયા પહોંચે છે જુનાગઢ, અને જુનાગઢ જેવા રાના હાથમાં આમ જોવે છે, આમ નજર નાખે છે કે કોઈક જાણીતો ચહેરો છે સાહેબ. દુઃખમાં ભાંગી ગયેલો સાસટીયો એને એમ કે મારા આવા ફાટેલ વસ્ત્રોનું નવઘણને ઓળખાણ આપતા પેલા ચિઠ્ઠી આપે છે, અને આમ જે ચિઠ્ઠી સાહેબ હાથમાં આવે છે અને આમ નજર કરે છે કે બાપ તું સાસટીયો? કે હા. નવઘણ બથ ભરે છો બાપ, તારી આ હાલત? કે બાકી ચિઠ્ઠીમાં લખ્યું છે સાહેબ, ત્યાંથી જ ઘોડા હારમાંથી જ ઘોડામાં ચડી જાય છો. નવઘણ પાછો જાતો નથી, નવઘણ ત્યાં પાણી અગ્રાજ કરે છે કે જ્યાં સુધી જાહલને લઈ અને પાછો જુનાગઢ ન આવું ને ત્યાં લગી મને જુનાગઢનું અન્ન પાણી અગ્રાજ છે. અને ત્યાંથી જ કહી દીધું ઘોડાહારમાં કે આ મારો મહેમાન છે, આથી મોટો કોઈ મહેમાન ન હોય, આ મારો બનેવી છે. તમે બનેવીને લઈને રાજમાં જાઓ અને મારા સેનાપતિને કહી દીજો તારી તેવડ હોય ને એટલી સેના લઈ અને નીકળી જાય. હું જાહલની વારે એકલો નીકળું છું સાહેબ. એકલો ઘોડો લઈને નીકળી ગયો છું, ઇતિહાસનો સાક્ષી છે સાહેબ. જુનાગઢ થી એકલો ઘોડો લઈને નીકળી ગયો છે, પાછળ 3500 ની ફોજ લઈ અને પાછળ સેનાપતિ ગયો છે, અને વરુડીને નેહડે જાય છે સાહેબ. વરુડી રોકે છે, ડાયો રાજપૂત કે માં ફોજ જાજી છે, કઈ વાંધો નહીં બાપ, બધું થઈ જાય. બીજી વખત કહે છે કે મારી કે ના હીરામણ કર્યા વગર તો ન જવાય બેટા, કે મારી હવે મોડું થાય છે, મારે જાહલની વાલી મને બધી ખબર છે તારે ક્યાં જવું છે. અને આય વરુડી હમણે બાપા હીરામણ થઈ જાય, તમે ખાલી ઘોડા છોડો ત્યાં. અને સાહેબ ઘોડા છૂટ્યા, હજી હાથ પગ મોઢા ન ધોવાના ને સાહેબ, ત્યાં 3500 માણસને આય વરવડીએ જમાડ્યા હતા સાહેબ. શું આપણી દીકરીઓની વાતો હોય સાહેબ, શું ચારણની દીકરીઓની વાતો હોય સાહેબ. પરચો તો ન્યા જ મળી ગયો તો, નવઘણને પરચો તો ત્યાં જ મળી ગયો તો, પણ નવઘણ જ્યારે નીકળ્યો ને ત્યારે આંખમાં આહું આવી ગયા, હું જાહલની વારે જાઉં છું, મને ખબર છે બાપ. જા તું તારી ભેગી
પીઠળ આવશે, હે કે તારી ભેગી પીઠળ આવશે, કે મારી હું પીઠળને ઓળખી કેમ હકીશ, કે તારે ઓળખવાની જરૂર નથી, પીઠળ તને ઓળખી જાય બાપ. અને આજનું ગામ જ્યાં પીઠળ છે, હું હમણાં જ આવ્યો પીઠળ જઈને, નવગણ બરોબર નીકળવું, મધરાતનો ગજર ભાંગ્યો છે, ત્રમ 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 મીડ્યા છે તમારા બોલવા સાહેબ. 3,500 ની ફોજ દરિયાના કિનારા પાસે હુતી છે, એક નવગણ જાગે છે, નિંદર નો આવે 9 જણા. કહો ને સખિયા કિયા, તો કે જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા, બહુ ધના જાજા વયા પ્રીત વછોયા, બહુ ઋણા અને જને ખટકે વેર હયા, તો નિંદર નો આવે 9 જણા. અને કહો ને સખિયા કિયા સાહેબ, નવખંડને નિંદર નથી આવતી, આખી ફોજ હોઈ ગઈ છે, દરિયાનો લોટ સામે ઉરલે છે. મધરાતનો ગજર ભાંગ્યો, ઘોડો લઈ અને ઠેઠ જુનાગઢ થી નીકળેલો થાકી ગયો સાહેબ. નિંદર પથ્થર નો ગણે, ભૂખ ન ગણે લોક, દુખડા દેહ નો ગણે. એક ફટકી લાગી જાય સાહેબ નિંદરની, અને નિંદરની ફટકી લાગતાની હારે આજ પીછળ સપનામાં આવે છો. નવઘણ હું પીઠળ. માણસની 3 અવસ્થા છે, મારી અને તમારી સાહેબ 3 અવસ્થા છે, જાગ્રત, નિંદ્રાધીન અને સ્વપ્ન એટલે સુસુપ્ત. પણ સ્વપ્નમાં છે ને એ રાજપૂત જાગ્રત હોય છે. હું પીઠળ, બેટા કાલ તું ફોજ લઈને નીકળજે, હું તારી ભેરે છું. કાલ દરિયામાં ઘોડા નાખજે, આગલા પગના જે ઘોડા છે એને છપછપિયા થાય અને પાછળ ધૂળ ઉડાડ, તું માનજે હું પીઠળ તારી ભેળે છું. કે પણ માં, અરે વાહના વાસડાને નો મરવા દઉં તારા બાપ, તું જા, હું તારી ભેરે છું. માં મને ખબર કેમ પડશે કે તું મારી ભેળે છો? દરિયામાં હું ઘોડો કેમ નાખીશ કે દોરામાં ઘડીઓ આમ ઘોડો નાખીને દરિયામાં ઈ પેલા તારો ભાલો ઊંચો કરજે, જો આવી અને ભાલામાં ચકલી થઈને બેહું ને તો માનજે તું સાહેબ. એ હવારે સાહેબ સપનું પૂરું થયું, અને આય પીઠળે ફોજને વાત કરી, અને એમાં એમ કીધું કે આ પીઠળે એમ કીધું છે કે વાહાનું વાસડું ન મરવા દઉં સાહેબ. એટલે આપણે જેટલા જાય છીએ એટલા પાછા આવવાના છીએ. પઠાપીરની ફોજ એક પણ જણાને મારી નહીં શકે આપણે. અને પીઠળના પડકારા થવા માંડ્યા, જય પીઠળ જય પીઠળ જય પીઠળના પડકારા મીડ્યા થવા સાહેબ. અને જેવા આમ દરિયામાં ઘોડો નાખ્યો, એ આમ લોટ ઉલળે છે, અને ઘોડી 2 વખત ફૂફાડા મીંડી મારવા સાહેબ. અને આમ ભાલો ઊંચો કર્યો ને ત્યાં ભાલે આય પીઠળ ચકલી થઈને બેઠી હતી સાહેબ. આ માં ચકલી થઈને બેઠી હતી.